સોમવારે હું મરવાની હતી, મેં રસ્સી બી લાવેલી ફાંસી દેવા. આગળવાળા જોઈ ને એને હરામ આવે મારા ભાઈને. જો એની બેન મરવાની હતી, ફાંસી દેવાની હતી, તો અહીંયા મને જગ્યા મળી તો મેં જીવી. તબિયત સારી? હા, દવા આપે છે. દવા આપે છે? કેમ છે પેલા કરતા? પેલા કેવી રીતે રોડ ઉપર આંટા મારતા હતા, હવે અહીંયા મસ્ત સહારો મળ્યો, બધા બહેનો ભાઈઓ બધા મળે છે, કેવું લાગે છે? આ દોસ્ત છે મારી. હે? कौन दोस्त है तुम्हारी? आइडिया बताओ तो. आओ तो बेन. आप उनके मित्र हो, फ्रेंड हो एमना? શું નામ છે બેન? મારું નામ ફરજાના બાનુ છે ગની. અચ્છા, શું કહે છે બેન માં પરિવર્તન? આ બેન તો સારી છે પણ આખો દિવસ સુઈ જાય, ખાવાનું બહુ ખાય છે. કેમ બેન એટલું આમ કામ નહીં કરવાનું આપણે? ના, કશું તમે કામ બાજુમાં તો બરો, તમારા ફ્રેન્ડ છે તો. ને છોટી છા મને બટર પરાણે બટર ખાઉં છું. આ મને બટર આપે તો પરાણે બટર ખાઉં છું. એવું છે? હા, હું ખામ છે. કેવું તમને જમવાનું કેવું મળે છે? બહુ સરસ. તો કઈ છે જો મેં કેમ, હું રવિવારે સોમવારે હું મરવાની હતી, મેં રસ્સી બી લાવેલી ફાંસી દેવા. શનિવારે મેં રાત્રે હુઈને ભગવાનને બધાને હાથ જોડીને પ્રાર્થના કરી, મેં મરવાની નથી. 20 વર્ષ થઈ ગયા મારો વર નથી. આટલા નાના પોયરા હતા, મેં મોટા કર્યા, એને 12મી મેં પરાવી ને લગ્ન બી મેં કર્યા મારા બંને દીકરીના. મોટા નહીં, 2 દીકરી છે. તમારા દીકરા દીકરી શું કરે છે? 2 દીકરી છે મારી. અચ્છા, એ ક્યાં છે? લગ્ન થઈ ગયા છે, ઔરંગાબાદ છે. એવું છે? હા. તો તમે ગળે ફાંસો ખાવા જતા હતા? હા, રવિવારે હું સોચ્યું હું સોમવારે ફાંસી લઈ લેવા. મને મારો ભાઈ મને હકાલે છે ને ઘરમાંથી, મારી મમ્મી મને હકાલે છે, તું નથી જોઈતી મને. એટલે મોટા નાનો. તમે ક્યાંથી આવો? શું નામ છે બેન તમારું? મારું નામ ફરજાના બાનુ છે. તમે ક્યાંથી આવો છો? ઊનગાંવ પાટિયા સહી. ઊનગાંવ બેસ્તાનું. હા, સુરત. સુરત. બરોબર. અને તમારે 1 અઠવાડિયું થયું છે અહીંયા આવે? 1.5 મહિનો થઈ ગયું. 1.5 મહિનાથી રહો છો? હા. બરોબર. બધું જો મને ચાય મળે છે, નાસ્તો મળે છે, બપોરે ખાવાનું મળે છે, સાંજે ચાય મળે છે, નાસ્તો મળે છે, મને દવા મળે છે. ફી હું મને કશું જરૂરત હોય તો મને બધું અહીંયા મળે છે. મિત્ર પણ મળી ગયા? પણ આ મને બહુ આ મને એની તકલીફ મને બતાવે છે, એને કશું જોઈએ છે ખાવાનું તો હું આપી દે. અચ્છા, હા. એટલો સારો પરિવાર મળ્યો તમને? આ બધા મારો પરિવાર છે. મારી મોટી પોરી મને બોલાવે છે, અહીંયા આવી જા બધા કપડાં લઈને અમારા ત્યાં રહ્યો, પણ મેં એને ના પાડી. મને અહીંયા સારું લાગે છે એમને, હું અહીંયા રહેવા. ને મેં કીધું છે, મેં સાથે કીધું હું મરી જવા ને તો મારો મોટા ભાઈનો ને મારો મોટો જવાઈ છે એનો નંબર આપી દેવા સરને. મને કશું ખાય ને તો એ લોકોને બોલાવીને આપી દેજો. હજી તમને કાંઈ નહીં થાય? ના, જો હમણાં હોઈ જાવે તો સવારે ઉઠવાની કોઈ ગેરંટી નથી ભગવાનની. સાચી વાત છે, પણ આપણા કર્મ આપણને ઉઠાડશે પાછા. હા. જો હું મરવાની હતી રવિવારે સોચી દીધું મરવાની હતી. મજા આવે છે ને અહીંયા? બહુ મજા આવે મને. બધો મરવાના વિચાર ભૂલી જાજો. હું તમારો નાનો ભાઈ, બસ. હું તો તમને હું તમારી ફ્રેન્ડ છું. થેન્ક યુ. દોસ્તો, આજે બંને બહેનોએ બહુ શાંતિથી જીવે છે. અને અમારા જે દિશાબેન છે એમનો વિડીયો પણ અમે મૂક્યો હતો, અને આજથી 3-4 મહિના પહેલા બહુ બધો વાયરલ થયો. ફેસબુક પર તમારા આગળવાળા જોઈ ને એને હરામ આવે મારા ભાઈને. જો એની બેન મરવાની હતી, ફાંસી દેવાની હતી, તો અહીંયા મને જગ્યા મળી તો મેં જીવી. બસ દોસ્તો, કોઈ પણ વ્યક્તિનો એક અલગ કહાની હોતી હોય છે, પણ આજે અમારા દિશાબેન અને અમારા ફરજાના બેન બહુ શાંતિથી અહીંયા જીવે છે. જોઈ શકો છો અમારો આ ફેમિલી રૂમ છે. શાંતિ છે, કશું નથી. બસ તમે સપોર્ટ આપતા રહેજો. અને એમના જે ફરજાના બેનના જે ભાઈ છે, અમે એમની કહાની જાણતા નથી, સાચું શું છે ખોટું શું છે, પણ માણસની નીતિના ખાतिर અમે આ કામ કરીએ છીએ. કોઈ પણ નાત જાત જોયા વગર અમારી આ સેવા. તમે પણ આમાંથી શીખો. માણસ છે તો માણસની મદદ કરીએ છીએ. સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ.